હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને ના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તાટાને આપણે નવરા થઈ ગયા હે ને આમાં પૂછે મારા કુલુ ભાઈ, તો શું કરે છો તમે? હર હર મહાદેવ બધાને બોલો. ભૂત ભૂત હર હર મહાદેવ. તો જો ફેમિલી મોબાઈલ આલવાનું કીધું ને તાને હર હર મહાદેવ બોલે છોકરો અમારો ગાંડો ગાંડો છે ને. આમાં પૂછે અમારા વિશ્વાબેન તો શું કરવા બેસી ગયા છે વિશ્વાબેન? પેપરની પ્રેક્ટિસ કરું. સાહેબે પેપર આલે ને તો ફેમિલી હવે થોડા દિવસમાં છે ને અમારા વિશ્વાબેન હે ને પરીક્ષાઓ ચાલુ થાય છે એટલે જો પેપર આલે કે પ્રેક્ટિસ કરજો ઘેર. તો વિશ્વાબેન હે ને પ્રેક્ટિસ કરવા બેસી ગયા છે પેપરની. તો જો અમુક પ્રશ્નોના જવાબ છે ને નહીં આવડતા તો મન ઘરી થઈને પૂછે છે કહેવાનું શું થાય, શું કરવાનું એ બધું. એ જો એક જ પ્રશ્ન પૂછ્યો તો હો. બીજા આવડે ને બધા આવડે પણ એક જ. ને આમાં કુલદીપભાઈ અમારે જો પંખો ચાલુ ને બંધ થાય હે. ઉતાર ફેમિલી અત્યારના વાગી જે છે 3:30 ને અમારા કુલદીપભાઈ જો 3:30 વાગે હે ને ખાવા બેસી ગયા હે. જો શું ખાય બબુ? ને દાળ હોય ને એ દિવસે હે ને અમારે કુલુને હે ને ડુંગળી જોવે જ નહીં. કુલુને હે ને અમારે ડુંગળી બહુ ભાવે તો જો ડુંગળી રોટલી ને દાળ લઈને બેઠા. હા ને કુલદીપને ને વિરાટને હે ને ફેવરેટ હે ને ખાવામાં દાળ. તો ફેમિલી આ બેને દાળ બહુ પસંદ હે. મને દાળ પસંદ નહીં. દાળ મને હે ને બિલકુલ ભાવતી નહીં. જે દિવસ દાળ કરી હોય ને એ દિવસનું હોય ને અડધી ભૂખી રહું, કારણ કે દાળ હે ને હમણાંથી તે 4 થી 5 દિવસ એમાં ઘરમાં દાળ થાય, કારણ કે વિરાટને ભાવે ને કુલુને ભાવે ને એટલે બનાવવી પડે. બાકી મને તો ભાવતી જ નહીં, ખાલી ખાવા પૂરતી જ ખાવાની, પેટ ભરવા સારું, બાકી ભાવતી નહીં ખાવાની. ને આ જો અમને દાળ બહુ ભાવે છે. તો ફેમિલી આજે હે ને વિરાટ એરંડા ઉતારવા માટે સવારના લગભગ કેટલા વાગે જ્યાં હશે 7-8 વાગે ગયા હે, પણ અત્યારના વાગ્યા 3:30 કેવા વાગ્યા પણ હજી ઘેર વર્યા ને. યાદ તો કે હે ને દિવસ ઉગે ને 7 વાગે અને રોજ કે 2-3 કલાક મારે એરંડા ઉતારવા જવું પડે. એના કરતી યાદ તો હે ને કે બધો ઉહેરો જ કરી નાખો કે, એટલે યાદ તો હે ને ઘરે આવ્યા જ નહીં. અત્યારના 3-3:30 થઈ ગયા ને તો ખાવા બી ઘરે નહીં આવ્યા, ઘરે જ સપુદા આવ્યા નહીં સવારથી. તો બી અમે જોઈએ આજે વિરાટ કેટલા એરંડા ઉતારીને ઘરે આવે, કારણ કે એમને નોકરીનું અને એરંડાનું હે ને એમને ટાઈમ નહોતો સચવાતો સવારથી, કારણ કે સવારથી હે ને એમને 8 વાગે હે ને ઓનલાઈન થઈ જવાનું હતું ને 8 વાગે હે ને એમને એરંડા ઉતારવા જવાનું થતું. એટલે આ છે ને કે ભલે એક દિવસ રજા પડે પણ આ તો હે ને એરંડા બધા ઉતારી જ દઉં. એટલે વિરાટ જ્યાં એરંડા ઉતારવા માટે ને મારા કુલદીપભાઈ જો વાટકા ધોવે બેઠા બેઠા ચોકડીમાં. તો ફેમિલી અમે ચાલ્યા છીએ એરંડા ઉતારવા માટે. વિરાટ એરંડા ઉતારીને આવ્યા અને હવે મને લઈ જઈ લો, મારો વાળો લઈ લો. ભેગમ જોવાની મળતી હોય ને, કોઈ જોવા મળતી હોય તો કોમેન્ટ કરજો. કોના કોઈ 5-6 લાખ રૂપિયા આલા તો આ નોટ પાછી આલી દઈએ આપણે. તો હાલ આપણે 4 રૂપિયા માટે વટાઈએ, કરતની ગોળી મંગાવીએ. તો ફેમિલી ચાલો એરંડા ઉતારવા જઈએ. વિરાટ કે હવે તું હંગાતા હોય, મને હવે થાક લાગ્યો ને તો ચાલો આપણે જઈએ એરંડા તો ઉતારવા. ફેમિલા 1 વીઘાના એકલાને વેણવાના એટલે કાઠું તો પડે. 4 લાઈને મૂકું વેણી જાય ને તો કાલથી મારશું નોકરી જતો રહું તો ચાલે. વિરાટના ડોળ જોઈ શકો છો તમે આજે કે એરંડા 2 કલાક રજા પડે રોજ કરું, એના કરતા એક જ દાડે પૂરું થઈ જાય એટલે શું નિરાવે આવી જાય. તો ડોળ તો જો અલગ કરી નાખ્યા હે. તો નકુલું શું કે હતો? બે ભાઈ બુંજો ભણવા બેઠા હે. તો ફેમિલી આવી ગયા હતા ખેતરમાં જો એરંડા ઉતારવાની જે 4 લાઈનો બાકી ને વિરાટ સવારથી મતતા હતા તાને હવે કે હેડ જો લગન ટકો પડે બતાવું એમ. તો આજ તો હે ને વિરાટે બધો ઉહેરો જ કરી નાખ્યો. બીજી વારના કોણ મથે ને કોણ કરે ના કાચન પાકણ બધા ના યાર બતાવું ઉડાડી જ કાઢ્યા આજ તો. વિરાટને એમાં હે ને એક જ દાણા પાર મેલો હોય એટલે આવું બધું હોય. ને આ 4 લાઈનો હે ને બાકી રહી, મોટા મોટા એરંડા હે ને પેલી સાઈડ જોવો તમે બધો ઉહેરો કરી નાખે વિરાટે. આટલે સુધી આયા એમ? આ પટીજી એટલે આટલી જ છે એમ? આ 4 લાઈન હોમે સ્વમ ઉદી છે. હા હોમ મેથી. ચાલો ફેમિલી આપણે તો ચાલો ફેમિલી વિરાટ હંગા પેલા ઢગો જોઈએ. એમનો ઢગો છે એવો મોટો ઢગો. આટલા મેલ તો પાણીનું તો
વિરાટ હંગાત આપણે ઢગો જોવા જઈએ છીએ અને આમાં કુછ જોઈ શકો છો એ કે બિચારો એરંડો દેખાતો નહીં ને હવે વરીને એરંડો કે આવે એવું લાગતું નહીં. બુટુ બહાર કરી નાખી એક ચોક ચોક અમુક પેલા બે એરંડાને મારી હા એવી ચોક ચોક રહી ગઈ છે જો આ રી એક ઈ જે એક દાવ ફરી વળશે. તો હાલો ફેમિલી આપણે જોયું વિરાટ કેટલા એરંડા ઉતારે ના ફેરે બીજી વારે આપણે ભોય જ નાખીએ ફેમિલી હવે કેવું થાય છે આમાં કૂતો એટલું ધ્યાન જ નહીં. તો જુઓ વિરાટનો ઢકો વિરાટે સવારથી આટલા બધા એરંડા ઉતારે એટલે વિરાટને આજ શાબાશી આવવાની. જુઓ કાચા ને પાકા ને બધા ઉખાડી લીધા છે. તો એક એક કાચો બતાય. તો ફેમિલી આપણે જો એરંડા વેણવા આવી ગયા ને એરંડા વેણીએ હું તો સવારનો વેણો ને પારસ હવે નોમલચી કરવા આવી હે એટલે જો પત્તન બત્તન બધું ઈ રહી ઉહેડો કરે પણ પત્તાનો ઉહેડો નહીં કરે પત્તાનો ચોય તે હરખા બકા માર તો હરખી લે હુકાઈ જાય પછી બકા ચીલી મજૂરી થાય. અલા હજુ લાઈને પૂરી કરી નહીં હું હવાની 8 લાઈન પૂરી કરી એકલાએ. હા તો પણ તું નવાઈ કર એક આધી તો નવાઈ કર એક લાઈન પૂરી કરે રીલ બનાવ કોમેડી બનાવ પેલું બનાવ એ કઈની મંડી છે. તો ફેમિલી રાત પડી ગઈ હે ને જો બે જણા થાકી ગયા છીએ એટલે બેઠા છીએ ને વિરાટ મને એમ કે તું નોમચ્યું કરવા આવી ફેમિલી સાચું એવું જ થયું અડધી કઈ એવી વ્યાણી હો અને હવે જઈએ હે ઘરે કારણ કે અંધારું થઈ ગઈ તો ફેમિલી સારો ઘરે જઈએ હવે. એ વિરાટ જો આગળ હાલે મારે તો ભાવે પૂછતા નહીં મારે તો મોબાઈલ પકડો કે દાંતેરું પકડવું શું કરું દાંતેરું મેકી દઉં ભાઈ